કાલે આપણે કપાસમાં જેમાં ડીએપી ખાતર વાવ્યું એમાં આજ નાખવાનો હતો પાકો પારો. આપણે મેસોડી લઈને મળી ગયા પારો કરવા માટે અને કંઈક આવી રીતના ટ્રેક્ટર હાલતું હતું ને આવી રીતના કંઈક પારો થાય છે. આ છે પાછળ આપણું બમ્પ અને આજ આપણે પારો કરી નાખવાનું છે. અને આજ તો અડધે પહોંચ્યા આપણું મેસોડી ટ્રેક્ટર બંધ થઈ ગયું હતું. ये कुछ ट्रिक है और बहुत ही बढ़िया बनाता है ये. आपका नाम क्या है वैसे? क्या बोला? हम बोला है. शकल से भी बोला नहीं लगता है बोला ये. देखो शकल से बोला नहीं. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆઈ બોક્સમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે લગભગ સવારના 10:30 થઈ ગયા છે અને અહીં આગળ આપણે કપાસમાં પારો કરવાનું કામ ચાલુ છે. આ બાજુ પ્રણભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે અને હવે એને આપશું થોડી વાર આપણે બ્રેક અને હવે આપણે આગળનું છે. અને આમાં નટ બોલ્ટ છે. નટ બોલ્ટ આપણે બજારમાંથી લઈને આવ્યા છીએ કારણ કે આપણું જે પાટિયું છે એની થોડીક ફિટિંગ લૂઝ છે, તો આપણે નવા નટ બોલ્ટ નાખશું કંઈક આવી રીતના આપણું પારો થાય છે એવું. હવે આપણે કપાસમાં પાકો પારો થઈ જવાનો હોય આજ. જો અહીંયા પર ભાઈ ચલાવી રહ્યા છે. હવે રાખશું આપણે. મિત્રો નજારો જુઓ તમે. આમાં કમ્પ્લીટ પારો થઈ જાય એટલે પછી થઈ જાય કામ ઓકે આપણું. અને હવે પારો થઈ જાય પછી ભલે ને વરસાદ આવી જાય. આવું બધું સીન છે મિત્રો. હવે પ્રવીણભાઈને આપણે બ્રેક આપી દઈએ. જો પ્રવીણભાઈ આગળ ગયા છે મારો હોય ચલાવવાનું, એવું બધું સીન છે. અને મિત્રો આ એક વનસ્પતિ છે જે પહેલાં એક છોડ થાય અને એમાંથી બહુ બધી જગ્યામાં ફેલાઈ જાય છે. જો કંઈક આવા એના પાંદડા છે. અને આનું નામ શું કહેવાય તે મિત્રો કમેન્ટ કરજો. આનું નામ એકવાર થઈ જાય એટલે પછી આ જાતી જ નથી ખેતરમાંથી. આનું નામ તમને કદાચ ખબર હોય તો કમેન્ટ કરજો કે આને શું કહેવાય એ બધું. જુઓ આ એક જ છોડ છે પણ અત્યારે બહુ બધી જગ્યામાં ફેલાઈ ગયું. એકવાર થઈ જાય પછી નીકળતું જ નથી. તો એમનું નામ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને ચલો હવે આપણે વરુણભાઈ અહીંયા આવે એટલે પછી મંડી જઈએ આપણે ટ્રેક્ટર ચલાવવા માટે. તો મિત્રો આપણે આવી ગઈ મેસોડી ઉપર અને પ્રવીણભાઈ જઈ રહ્યા છે ઘર તરફ. અને આપણે હવે કરવાનો પારો કપાસમાં, મતલબ હાલો ચાલુ કરી નાખીએ આપણે ટ્રેક્ટર. આવું કંઈ સીન છે. ચલો કરી નાખીએ મેસોડીને ચાલુ. આવી રીતના હાલે છે. પછી મિત્રો ઉપડામાં અડધેથી આ બાજુ ચાલી ગયો, એમાં અડધો બાકી છે. પણ હું આથી પછી અહીંયા રસ્તો હતા પછી આ પડામાં આવી ગયા. આમાં હાંકીને પછી હું અડધો હાંકવાનો છે. આમાં હાંકતા હતા એટલે આમાં ખૂણામાં આલી પારી કરી અને પછી અમારું મેસોડી કે ભાઈ મને તો લાગી ત્રણ. હવે કપશે આપણે 100 રૂપિયા વાળું પાણી. સમજો આમ દેખાય કાંટો હલે ને કટલે. હવે આને 3 લાગી છે. અને પ્રવીણભાઈને આપણે કર્યો ફોન કે ભાઈ મેસોડી ટ્રેક્ટર માટે પાણી લઈ આવો. તો એ લઈ આવશે પાણી અને પછી આમાં નાખવાનું હોય ત્યારે હાલતા આવી. આવો સીન થઈ ગયો. જો આપણે તેમને બેસી ગયા હતા, આપણે ખબર નથી આને 3 લાગશે. એને 3 લાગી ને મને લાગી. મારે ક્યાંય પાણી પીવા જવું પડે. અને પછી આને આપણી 3 બટાડી અને પછી હાંકવા માંડી. મિત્રો ગરમી થાય બહુ, થોડો પવન હે પણ ગરમી એટલી થાય ને પવન કંઈ કામ જ નથી કરતો. અને આટલો આપણે પારો કરીને પછી વરસાદ ભલે આવે, આપણે પારો જ કરવાનો આવે. આવું બધું જઈને તો આપણે આપણી તરફ મટાડવા માટે અહીંયા આગળ રોપીને પાણી દેવા માટે આગળ વાલ છે ત્યાં જશું આપણે. પાણી પીવું પડશે ને.
પાણી પીધા વગર હાલે ન હાલે મારે કાલે જાય ન હાલે ચલો આવે પી નાખીએ પાણી અહીંયાથી સ્પીડ પકડી હાલો તો આપણે આ વાલને ચાલુ કરશું એટલે પાણી આવશે થયું પાણી ફાઇનલ મિત્ર આવી ગયો છે અને પીશું હવે હા હવે કાંઈ મજા આવી છે ને એકચ્યુઅલી બિસ્લેરી વગર ના લે આમ ને આમ અરે આપણે ધોરિયામાં હતા પાણીમાં પાણી પીધા છે ભાઈ બિસ્લેરી હોય તો ભલે ન હોય તો ભલે આ દેવા ખોડવાની વાત છે ભાઈ સમજો એકદમ મજા આવી ગયો હા બહુ ઠંડુ પાણી આવી જાવ પીવો તો વાળીએ અને એક મસ્ત કમેન્ટ કરી નાખવા પાણી ઉછળ્યા છે એના માટે મિત્રો તો ટ્રેક્ટરને મેં છોડીને પાણી પાઈ દીધું છે હવે જો ફ્રેન્ડ ભાઈ બાઇકમાં ઢમડા લઈને આવી ગયા હતા અને જો અને પાણી પાઈ દીધું છે હરી ભાવ હવે આ કોણ થાય તો ચલો વરી ભાવ કરી નાખીને ચાલુ અને મળી જાય નાખવા માટે તો મિત્રો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પછી મિત્રો ઉપડામાં આપણે આગીને આવી ગયા અને અહીંયા લઈ આવ્યા ચોગાનમાં ટ્રેક્ટરને અને હવે અહીંયાથી આ ભેં દેખાય અહીંયાથી આ બાજુ પારો કરવાનો બાકી છે ઠેઠ લગણ એ હવે બધું કારોબાર પ્રિન્ટ પાઇન્ટ સોંપી દીધો જો આપણે થોડી વખત આરામ એટલે પણ ભાઈ આરામ કરતા હવે આપણું વારો એ દેશી છે ડોબા મીટ્સ ખોબા પછી તો ડીઝલ નાખીને હંગાથે લઈને આપણે નીકળી ગયા ઘર તરફ નજારા લુકિંગ લાઈક વાવ અને એક તમારા સવાલ હતો ડીઝલના ઢબડા કહેવાય કે કેન એ પણ કમેન્ટ જરૂરથી કરી નાખજો પછી આપણે આવી ગયા શેરીમાં અને અહીં કને ચટપટીવાળા ભાઈ રાખડે જો અને આપણે બનાવી નાખવાનું થાય તો કેશો આપ તો બનાવી નાખો લ્યો કેવી રીતના બનાવ્યા પણ તમને દેખાણું જો બોલો ચટપટી બનાવી નાખો भरत दुकान पे देखो गाइस तो हमारे लिए चटपटी बन रही है आप देख सकते हो ये कुछ ट्रिक है और बहुत ही बढ़िया बनाता है ये आपका नाम क्या है वैसे क्या बोला हम बोला है शकल से भी बोला नहीं लगता है बोला ये देखो साइकिल तो बोला नहीं कैसी बनाता है वो देखते हैं अभी वैसे बढ़िया तो बनाता तो बढ़िया है गांव में पूरे गांव में फेमस है ये बोला नाम बोला है सिर्फ देखो मिर्ची मिर्ची डाल दिया હેરીમાં ભાઈ આવી ગયો આજ ને એમાં પછી આપણે ખેતરેથી આવી ગયા એટલે ખાવાની થાય જ देख सकते हो गाइस लीमू वीमू सब डाल के बहुत ही बढ़िया अभी बनाएगा ये ट्रिक है देखो ऐसे मिक्स करता है भाई नीचे कुछ भी गिरता नहीं देखो तो मित्रों खावी હોય હાલે આવજો તમારા પૈસે હું દેવાનું નથી ભાઈ રૂપિયો બે કાંઈ તમે હાલે આવજો ખાવી હોય તો
તો મિત્રો પછી આપણે પહોંચી ગયા ઘરે અને વાગી ગયા છે સાંજના લગભગ 5 વાગી આવ્યા છે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ લાઈકવાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યાંથી આ મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.